મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આ પ્રભુ છે ને, પ્રભુની જમાવટ જોરદાર છે. પોતે અદૃશ્ય રહે છે. પોતે અદૃશ્ય રહીને બધા જ બ્રહ્માંડ, આખી દુનિયાને ચલાવે છે. વિરાટ શક્તિ, વિરાટ ચૈતન્ય, જે ફક્ત અને ફક્ત દુનિયાને ચલાવવા માટે વાપરે છે. અને આપણે બધા એના અંશ. આપણને બધાને દ્રશ્યમાન કરી દીધા. આપણને બધાને શરીર આપીને જોઈ શકાય, સ્પર્શી શકાય, વહાલ કરી શકાય. કેટલી અદ્ભુત, એનું આયોજન કેટલું અદ્ભુત છે. મા બાપ આપ્યા તો મા બાપને જો એમાં મા બાપની લાગણી, મા બાપનું વહાલ, મા બાપનો પ્રેમ, મા બાપનો ધબકારો એને જો જીવતા આવડી જાય ને, તો પ્રભુ તમારી સાથે જ જીવે છે. પ્રભુ તમારી સાથે જ છે. એક સમય થાય, તમારા લગ્ન થાય એટલે તમારા પત્ની, અર્ધાંગિની, આજે મારી અર્ધાંગિનીની વરસગાંઠ છે. એમને તમારા જીવનમાં આવવાનું થાય. જો ફરી એક પ્રભુ ઉમેરાયા, એક માં ઉમેરાઈ. આ અંદર જે એની લાગણી છે, એનું વહાલ છે, એનો પ્રેમ છે, એનો ધબકારો છે, એની સાથે ધબકતા શીખી જવાનું છે. પ્રભુ આપણે એમ કે પ્રભુ દેખાતા નથી, પણ પ્રભુ તમારી જોડે ને જોડે, ક્યાંક ને ક્યાંક જુદા જુદા સ્વરૂપે. પછી બાળકો, પછી પાછા બાળકોના લગ્ન થાય, પાછા બાળકો સાથે દીકરાની વહુ આવે તો એ દીકરી બનીને આવે, ને દીકરીના લગ્ન થાય તો ફરી પાછા એમની સાથે જે આવે દીકરો બનીને આવે, ને આમ કુટુંબ વિસ્તરતું જાય. એમના બાળકો, આ બધા પ્રભુના સ્વરૂપ જ છે. તમારી કાળજી લેવા માટે જ બધા નિમાયેલા છે. તમારે એમની કાળજી રાખવાની, એમણે તમારી રાખવાની. અને ફક્ત પેલો ધબકારો જોવાનો, ફક્ત પેલો અંદર જે પ્રભુનો અંશ છે ને, એને પકડી રાખવાનો છે. જેના થકી તમારું જીવન અદ્ભુત અને સરસ જઈ રહ્યું છે, અને આગળ સરસ જાય. તમારું ધ્યાન રાખે, તમને ખવડાવે, પીવડાવે, તમારી દરેક વાતમાં તમારી સાથે ઊભા રહે. તમારી પણ જવાબદારી એટલું જ વહાલ કરવાનું છે, એટલું જ પ્રેમ કરવાનું છે, એટલી જ એની જરૂરિયાતને પૂરી પાડવાની છે. દરેક વ્યક્તિગત સમજી જાય ને કે મારી સાથે જેટલા જોડાયેલા છે, પછી એ મિત્ર હોય, પત્ની હોય, બાળકો હોય, મા બાપ હોય, કાકા, મામા, દાદા, ભાઈ, ભાભી, જે પણ તમારી સાથે જોડાયેલા છે, એ બધા જ પ્રભુએ પોતે અદૃશ્ય રહે છે, પણ આ બધાને તમારી પાસે મોકલ્યા છે. આ બધા દ્રશ્યમાન છે, તમને દેખાય છે, સ્પર્શી શકાય છે, એને વહાલ કરી શકાય છે. પણ પેલું અંદર ધબકે છે ને, એ પ્રભુ તમારી સાથે જ કહે છે ને, ચારે બાજુ તમે જ્યાં જુઓ ત્યાં પ્રભુ છે. તો આ પ્રભુ તમારી સાથે જ છે. બસ એને વહાલ કરતા, એને ઓળખતા, એને માણતા, એને આનંદ કરતા શીખવાનું છે. શરીરમાં પડીએ એટલે કેટલી બધી જગ્યાએ જોડાવવાનું, કેટલી બધી વાતો સાથે જોડાવવાનું, કેટલી બધી જવાબદારીઓ સાથે જોડાવવાનું, કેટલા વ્યવહારમાં ઊભા રહેવાનું, કેટલા ઊંચ નીચ બને, કેટલી સાચી ખોટી વાત બને, એ બધું જ બનતા આપણું ધ્યાન ફક્ત પેલા અંદરના ધબકારા તરફ રાખવાનું, પેલો અંદર જે પ્રભુનો અંશ છે ને એના તરફ રાખવાનું, અને બધાને વહાલ કરતાં આગળ વધવાનું. કેટલી મજાની વાત છે. આટલી સમજાઈ જાય ને તો પ્રભુ ભલે અદૃશ્ય છે, પણ એને શોધવા જવો પડે નહીં. તમને વીંટળાયેલો જ હોય છે ક્યાંક ને ક્યાંક, કોઈકના કોઈક સ્વરૂપે. ફક્ત ને ફક્ત તમારે એની સાથે ધબકવાનું છે. આટલું શીખી જવાય ને તો જીવવાની મજા આવી જાય. હરિ ઓમ.